નમસ્કાર મિત્રો, ફોર્મ ફીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું અત્યારે ચાલી રહેલી સૌથી બેસ્ટ ભરતી કે ઘણા વિદ્યાર્થીઓનું સપનું હોય છે ડીવાયએસપી બનવાનું, મામલતદાર બનવાનું, રાજ્ય વેરા અધિકારી બનવું હોય, ટીડીઓ એટલે કે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, સેક્શન અધિકારી, મદદનીશ કમિશનર અને બીજી પણ અલગ અલગ ક્લાસ 1-2 ની મોટી પોસ્ટ ઉપર જે પણ મિત્રોને નોકરી મેળવવી હોય એમના માટે સૌથી બેસ્ટ ભરતી આવી ગઈ છે. તો આ વિડીયોમાં આપણે આ ભરતીને ડિટેલમાં કવર કરીશું. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને તમારા મિત્રોને પણ શેર જરૂરથી કરજો. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો આ ભરતી છે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા, જેની અંદર વર્ગ 1 તથા 2 ની અલગ અલગ પોસ્ટ માટે વેકન્સી બહાર પાડવામાં આવી છે. જો ટોટલ જગ્યાઓની વાત કરીએ તો ટોટલ 244 જગ્યાઓ માટે ભરતી છે અને આ ભરતીમાં ફોર્મ ભરવા માટે તમારે gpsc.ojes.gujarat.gov.in પરથી તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તારીખ 7/3/2025 થી લઈને 23/3/2025 સુધી તમે આની અંદર ફોર્મ ભરી શકશો અને આની અંદર તમારે અલગ અલગ ફોર્મ ભરવાની જરૂર નથી. તમે એક જ ફોર્મ ભરીને બધાની અંદર એપ્લાય કરી શકશો અને જેની અંદર તમે ફોર્મ ભર્યા પછી પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા માટે એક સંમતિ પત્રક ભરવાનું રહેશે, જે પણ તમારે 7/3/2025 થી 24/3/2025 આ બંને તારીખની વચ્ચે જ ભરવાનું રહેશે. તો એકવાર ફોર્મ ભરી લીધા પછી આપણે આની અંદર સંમતિ પત્રક પણ ભરવાનું રહેશે. ત્યારબાદ જો આપણે પ્રિલિમ પરીક્ષાની વાત કરીએ તો 20/4/2025 ના રોજ આની પ્રિલિમ્સ યોજવામાં આવશે અને મુખ્ય મેન્સ જે પરીક્ષા છે એ આ જે તારીખો આપી છે એ સંભવત તારીખો છે, કદાચ આમાં ફેરફાર થઈ શકે. હવે આપણે જોઈશું જગ્યાનું નામ, કુલ જગ્યાઓ અને કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે એની ડિટેલ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ ગુજરાત વહીવટી સેવા જુનિયર સ્કેલની ટોટલ 5 જગ્યાઓ છે અને કેટેગરી વાઇઝ તમે અહીંયા જગ્યાઓ જોઈ શકો છો. ત્યારબાદ બીજા નંબરે છે ડીવાયએસપી એટલે કે નાયબ પોલીસ અધિક્ષકની જગ્યાઓ, જે ટોટલ 10 જગ્યાઓ છે. ત્યારબાદ છે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, એની ટોટલ 7 જગ્યાઓ છે અને કેટેગરી વાઇઝ તમે અહીંયા જોઈ શકશો. ચોથા નંબરે છે નાયબ નિયામક વિકસતી જાતિ, 1 જગ્યા છે. ત્યારબાદ મદદનીશ કમિશનર 4 જગ્યાઓ છે. છઠ્ઠા નંબરે છે સહાયક રાજ્ય વેરા કમિશનર, જેની ટોટલ 12 જગ્યાઓ છે. આ જે આપણે વાત કરી એ ટોટલ 39 જગ્યાઓ માટેની વાત કરી અને જે છે વર્ગ 1 એટલે કે ક્લાસ 1 અધિકારીઓની. હવે આપણે વાત કરીશું ક્લાસ 2 અધિકારીની, જેની અંદર તમે સેક્શન અધિકારી જેમાં 26 જગ્યાઓ છે, મામલતદાર ટોટલ 40 છે, રાજ્ય વેરા અધિકારી ટોટલ 35 જગ્યાઓ છે, મદદનીશ નિયામક અન્ન નાગરિક અને પુરવઠા વિભાગ જેની અંદર ટોટલ 12 જગ્યાઓ છે. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ જેની 30 જગ્યાઓ છે, નોંધણી નિરીક્ષક 13 જગ્યાઓ અને સહાયક માહિતી નિયામક 12 જગ્યાઓ છે. એમ મળી કુલ 168 ક્લાસ 2 અધિકારીઓની વેકન્સી છે. હવે અહીંયા જે ડીવાયએસપીની જગ્યા છે નાયબ પોલીસ અધિક્ષક, એની અંદર શારીરિક માપદંડો પણ છે, જેમાં પુરુષ ઉમેદવારો માટે 165 ઊંચાઈ હોવી જોઈએ સેન્ટીમીટરમાં. છાતીનું માપ આ પ્રમાણે હોવું જોઈએ 84 સેન્ટીમીટર, ફૂલાવેલી 89 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર છાતી ફૂલાવાની રહેશે. વજન 50 કિલોગ્રામ હોવું જોઈએ ઓછામાં ઓછું. બાકી કેટેગરી વાઇઝ અને મહિલા ઉમેદવારો માટે પણ તમે અહીંયા હાઇટ જોઈ શકો છો અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે તમે અહીંયા છાતીનું માપ પણ જોઈ શકો છો. હવે જો અહીંયા આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આ જે પણ ભરતીઓ છે એની અંદર કોઈ પણ ગ્રેજ્યુએશન કરેલ વિદ્યાર્થી એપ્લાય કરી શકશે. મતલબ કે તમે BA કરેલું હોય, BCom કરેલું હોય, BE કરેલું હોય, MBBS કરેલું હોય, કોઈ પણ પ્રકારની ગ્રેજ્યુએશનની ડિગ્રી કરેલી હોય, BSc હોય કે બીજું કંઈ પણ હોય, તમે એપ્લાય કરી શકશો. અને આની અંદર જ્યારે તમે અરજી કરો છો ત્યારે તમારા 20 વર્ષ પૂરા થઈ ગયેલ હોવા જોઈએ. હવે ઘણા મિત્રોને એમ હશે કે એ છેલ્લા સેમિસ્ટર અથવા તો છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તો એ પણ આની અંદર એપ્લાય કરી શકશે. પરંતુ જ્યારે પણ એમનું સિલેક્શન થાય અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં એમને ડોક્યુમેન્ટ બતાવવાના થાય એ સમયે એમનું છેલ્લું સેમિસ્ટર અથવા તો વર્ષ કમ્પ્લીટ થઈ ગયેલ હોવું જોઈએ. હવે જો આપણે વય મર્યાદાની વાત કરીએ તો 20 વર્ષથી 35 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ આની અંદર એપ્લાય કરી શકશે. આમાં કેટેગરી પ્રમાણે છૂટછાટ પણ છે, જેમાં SC, ST, OBC કેટેગરી અને EWS કેટેગરી માટે પણ છૂટછાટ છે. ત્યારબાદ મહિલાઓ માટે પણ છે અને દિવ્યાંગ ઉમેદવારો માટે પણ અલગ અલગ છૂટછાટ છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે જો અરજીની વાત કરીએ તો જ્યારે પણ તમે ઓનલાઈન ફોર્મ ભરો છો તો જે બિન અનામત વર્ગના ઉમેદવારો જે છે એમને ₹100
ચલણ ફી ભરવાની છે, પ્લસ એમનો જે સર્વિસ ચાર્જ હોય એ ભરવાનો રહેશે, અને બાકીની બીજી બધી કેટેગરીને કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી. તો આ ફક્ત બિન અનામત વર્ગ એટલે કે જનરલ કેટેગરી માટે જ છે. હવે આપણે મેઇન ટોપિકની વાત કરીશું કે પરીક્ષાની રૂપરેખા શું છે, મતલબ પરીક્ષાનો અભ્યાસક્રમ કઈ રીતે રહેશે. તો આની અંદર બે પ્રકારે પરીક્ષા યોજવામાં આવશે. એક છે પ્રિલિમ્સ જે ઓબ્જેક્ટિવ હશે OMR, અને બીજી છે મુખ્ય પરીક્ષા જે છે લેખિત, અને ત્યારબાદ ઇન્ટરવ્યુ રહેશે. અને આ પ્રિલિમ પરીક્ષા છે એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે એ તમારે લાસ્ટમાં એનું કેલ્ક્યુલેશન નહીં થાય માર્ક્સનું, પરંતુ મુખ્ય પરીક્ષા માટે આનું મેરિટ ગણવામાં આવશે. જેમાં પ્રશ્નપત્ર મુખ્ય પરીક્ષામાં પ્રશ્નપત્ર 3 થી 7 પ્લસ જે ઇન્ટરવ્યુના માર્ક્સ હશે એ પ્રમાણે તમારું સિલેક્શન કરવામાં આવશે. જેમાં જે પ્રિલિમ્સ પરીક્ષા છે જે ઓબ્જેક્ટિવ, એની અંદર 200 માર્ક્સનું પેપર રહેશે અને 3 કલાકનો સમય રહેશે. અને આના અંદર જે તમારે માર્ક્સ આવશે એના પર ડિપેન્ડ થશે કે તમે મુખ્ય પરીક્ષા માટે એલિજિબલ છો કે નહીં. અહીંયા ક્લિયરલી મેન્શન કરેલું છે કે પ્રિલિમ્સમાં જે માર્ક્સ હશે એ ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ છે, જેના માર્ક્સ આખરી સિલેક્શનમાં તમારે ધ્યાને લેવામાં આવશે નહીં. અને જે પ્રિલિમ્સમાં જે માર્ક્સ આવ્યા હશે એના મેરિટના 15 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા આપવા મળશે. હવે જો મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો એમાં જે પ્રશ્નપત્ર 1 છે એ છે ગુજરાતી ભાષા, જેના 300 માર્ક્સ રહેશે અને 3 કલાકમાં પૂરું કરવાનું રહેશે, જેમાં 25% ગુણ ફરજિયાત છે. હવે આ જે વિષય છે એ ફક્ત ક્વોલિફાઈંગ વિષય કહેવાય કે જેના માર્ક્સ છે એ ફાઇનલમાં ગણતરી કરવામાં આવતા નથી. બીજું પેપર છે અંગ્રેજીનું છે, જેની અંદર 300 માર્ક્સ અને 3 કલાક. આ પણ એક ખાલી ક્વોલિફાઈંગ પેપર છે, એના પણ માર્ક્સ ફાઇનલમાં ગણવામાં આવતા નથી. હવે આ જે છે પ્રશ્નપત્ર 3 થી લઈને 7 સુધી, આની અંદર જે તમારા માર્ક્સ આવશે, જે 1250 ટોટલ ગુણ છે એની અંદરથી જે માર્ક્સ આવશે એના પ્રમાણે તમારું મેરિટ બનશે. અંગ્રેજી અને ગુજરાતી ભાષા એ ફક્ત ક્વોલિફાઈંગ ટેસ્ટ, એના માર્ક્સ તમારા ફાઇનલ મેરિટની અંદર ગણવામાં આવતા નથી. જેમાં નિબંધનું પેપર છે, સામાન્ય અભ્યાસ 1, 2, 3, 4, અને એના માર્ક્સ અને કલાક પણ તમે જોઈ શકો છો. એમાં જે ગુજરાતીનું પેપર છે અને અંગ્રેજીનું જે પેપર છે એ ગુજરાત માધ્યમિક ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ગુજરાતી વિષય અને અંગ્રેજી વિષય જેટલું જ રહેશે. અને આ બંને વિષયમાં જો તમારે 25% ગુણ નહીં આવે તો તમારા આગળના પેપર ચેક કરવામાં જ નહીં આવે. તો આ ફક્ત ક્વોલિફાઈંગ પરીક્ષા ગણાશે. અહીંયા પણ ક્લિયરલી લખેલું છે કે 3 થી 7 પ્રશ્નપત્ર જે છે એના જ માર્ક્સ ગણવામાં આવશે. અહીંયા ક્લિયરલી મેન્શન કરેલું છે કે જ્યારે પણ તમે મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરો છો એ વખતે તમારે પ્રશ્નપત્ર કઈ ભાષામાં લખવા ઈચ્છો છો એ અંગે પણ પસંદગી આપવાની રહેશે, અને ત્યારબાદ યાદી બહાર પાડવામાં આવશે અને એ રીતે તમારું સિલેક્શન થશે. હવે છે ઇન્ટરવ્યુ એટલે કે રૂબરૂ મુલાકાત, જે 150 માર્ક્સનું રહેશે. હવે જે પણ મિત્રોનું સિલેક્શન થશે એમને મુખ્ય પરીક્ષામાં સિલેક્શન થશે એમને ત્યારબાદ ઇન્ટરવ્યુ આપવાનું રહેશે, જે 150 માર્ક્સનું રહેશે. અને આ બંનેના થઈને કમ્બાઇન મેરિટ બનશે તમારું. હવે જો અભ્યાસક્રમની વાત કરીએ તો જે આપણે જીપીએસસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે gpsc.gujarat.gov.in એના પર આનો પ્રિલિમ્સ પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે એ મૂકવામાં આવ્યો છે, જે તમે એ વેબસાઇટ પર જઈને જોઈ શકશો. જો કોઈ મિત્રને એવું લાગે કે એમને ફરીથી એમનું પેપર ચેક કરાવવું છે તો એ પણ કરાવી શકશો તમે. જે પણ આખરી પરિણામ આવે એ તારીખથી 15 દિવસની અંદર દરેક પેપર દીઠ તમે અલગ અલગ અરજી કરી શકશો, અને જેમાં તમારે આ રીતે તમારું પરીક્ષાનું નામ, બેઠક નંબર અને સરનામું પણ દર્શાવવાનું રહેશે. તો આ એની આખી પ્રોસેસ છે જે પણ તમારે વાંચી લેવી. હવે જો પગાર ધોરણની વાત કરીએ તો વર્ગ 1ની અંદર 56,100 થી પગારની શરૂઆત થાય છે, અને વર્ગ 2ની અંદર 44,900 થી પગારની શરૂઆત થશે. તમારી પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતું સર્ટિફિકેટ હોવું જોઈએ. જો તમારા 12મા ધોરણમાં કે 10મામાં કોમ્પ્યુટર એઝ અ સબ્જેક્ટ હોય તો સર્ટિફિકેટની જરૂર નહીં પડે, પરંતુ જો ના હોય તો તમારી પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન છે એવું સર્ટિફિકેટ હોવું જોઈએ. જો ઓનલાઈન અરજી કરવાની પદ્ધતિની વાત કરીએ તો આપણે 7/3 થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. 23/3 સુધી ફોર્મ ભરાશે અને gpsc.gujarat.gov.in ઉપરથી ફોર્મ ભરાશે. તો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખજો, તમારા પર્સન્ટેજ પ્લસ તમારો ફોટો ક્લિયરલી દેખાય એવા વ્હાઇટ બેકગ્રાઉન્ડ સાથે હોવું જોઈએ. અને જ્યારે તમે ફોર્મ કન્ફર્મ કરો છો એના પહેલાં તમારે એકવાર ફોર્મને અવશ્ય ચેક કરી લેવું. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો, અને બીજી આવી જ નવી માહિતી માટે ફોર્મ ફીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી